एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। हो ચોટીલા વાળી રાણ ચંડી માં ચામુંડા ચંડમુંડ ને રોડનાર ચોટીલા વાળી ચંડમુંડ ને રોડનાર। हो ચોટીલા વાળી રાણ ચંડી માં ચામુંડા ચંડમુંડ ને રોડનાર ચોટીલા વાળી चंडमुंड ने रोडनार। हो दिननी दयाड़ी मां विष बुजाड़ी हो दिननी दयाड़ी मां विष बुजाड़ी तारा मजे विमिये चोयना भाड़ी। हो ममता मापी काम करता रे मुझा हो ममता मापी काम करता रे मुझा हैया मारे वसनार ચોટીલા વાળી हैया मारे वसनार। हो ચોટીલા વાળી રાણ ચંડી માં ચામુંડા ચંડમુંડ ને રોડનાર ચોટીલા વાળી ચંડમુંડ ને રોડનાર। ચોટીલા વાળી ચંડમુંડ ને રોડનાર। हो भव सागर में हूँ भूली पड़ी हती विपत वेळाए मने तू तो जड़ी हती। हो भव सागर में हूँ भूली पड़ी हती विपत वेळाए मने तू तो जड़ी हती। तू तो जड़ी हती हो अंतर ना ओरड़े तिथाशो ना जुदा हो अंतर ना ओरड़े तिथाशो ना जुदा तू तो मारी तारण हार ચોટીલા વાળી तू तो मारी तारण हार। हो ચોટીલા વાળી રાણ ચંડી માં ચામુંડા चंडमुंड ने रोडनार ચોટીલા વાળી चंडमुंड ने रोडनार। ચોટીલા વાળી चंडमुंड ने रोडनार।
હો રાત દિવસ તારી કરીશ માં પૂજા નો ધારાની આધાર ચોટીલા વાળી નો ધારાની આધાર હો ચોટીલા વાળી રણ ચંડી માં ચામુંડા ચંડમુંડ ને રોડનાર ચોટીલા વાળી ચંડમુંડ ને રોડનાર ચોટીલા વાળી ચંડમુંડ ને રોડનાર હો તારું માથે જ આખા જગમાં તપે છે જતી સતી સુરા તારી માળા જપે છે હો તારું માથે જ આખા જગમાં તપે છે જતી સતી સુરા તારી માળા જપે છે માળા જપે હો અમે તો છીએ તારા બાળ છોરુડા હો મેં તો છીએ તારા બાળ છોરુડા નમન કરે નર નાર ચોટીલા વાળી નમન કરે નર નાર હો ચોટીલા વાળી રણ ચંડી માં ચામુંડા ચંડમુંડ ને રોડનાર ચોટીલા વાળી ચંડમુંડ ને રોડનાર ચોટીલા વાળી ચંડમુંડ ને રોડનાર ચોટીલા વાળી ચંડમુંડ ને રોડનાર अवसर कहवायो कहवायो अवसर कहवायो हार गुंथावो गुलाबनो शेरियो शणगारो ओगणे पावन पगला पाड़ी शोभा रे वधारो मोघेरा मेहमान भले भले रे पधारो भले भले रे पधारो हे वेलकम सुस्वागतम ओगणे हमारा फूल फूलनी पाखड़ी थी स्वागत तमारा वेलकम सुस्वागतम ओगणे हमारा फूल फूलनी पाखड़ी थी स्वागत तमारा भर्યું નિમંત્રણ અમારું સ્વીકારો રાખશે હોનું ધ્યાન મારો મોટી મૂસવાળો મોઘેરા મહેમાન ભલે ભલે રે પધારો એ મારા શેરમો ભાના ઓગણે ભલે ભલે રે પધારો
અવસરમાં સંત સાધુ આવશે ભુવાજી તો બાના કળશ કરશે હોમૈયા કુવાસી આ ત્રાંબાળું ઢોલ વાગે શરણાયું ના સૂર મોઢ વસાયો ભલે વાતે આવજો જરૂર હો આજ ઉમંગ અવસરનો આનંદ અપાર જાજી જડા ભેળી થાશે ઉજવાશે તહેવાર આજ ઉમંગ અવસરનો આનંદ અપાર જાજી જડા ભેળી થાશે ઉજવાશે તહેવાર એ હાર ગુંથાવો ગુલાબનો શેરીઓ શણગારો ઓગણે પાવન પગલા પાડી શોભા રે વધારો મોઘેરા મહેમાન ભલે ભલે રે પધારો હે મારા રાજા ભાના ઓગણે ભલે ભલે રે પધારો ધારી મણી ધર જોગીનો અવસર રાજા ભાનો રોમ હશે પ્રસંગમાં હાજર આ પાવન ધરા ધરણી કહવા ગોમની કહેવાય વાહ વાહ વાળી વાતો ગોગાજીની થાય હો ભગવાન ભુવાજી કે આવજો એકવાર આયા જ્યાંનું પરમોણ રાખશે મારો નાથ અમરત વાયડ કે તમે આવજો એકવાર આયા જ્યાંનું પરમોણ રાખશે મારો નાથ એ હાર ગુંથાવો ગુલાબનો શેરીઓ શણગારો ઓગણે પાવન પગલા પાડી શોભા રે વધારો મોઘેરા મહેમાન ભલે ભલે રે પધારો હે લાલજી દેવરાજ ના ઓગણે ભલે રે પધારો હા મારા ખોડા આપવાની સામંડ હા એ ચામુંડ તારું અંજવાળું જગતમાં જણાય છે એ સામંડ તારું અંજવાળું ચોટીલે દેખાય છે પછી પાનેરામાં ત્રણ મુખમાં ચામુંડ ચામુંડ એ કુળની જેની માવડી રે એ ચામુંડ નવલા આવ્યા તમારા નોર તારે પછી સંગમાં ગઢેશી જેવી માત જેના કુળમાં સાબોટ જેવી માવડી રે એ આવી આવી આસો સુધ રાતડી રે જુઓ ઉજો પૂનમ કેરો ચાંદ જેના કુળમાં સાવોટ જેવી માવડી રે મારી રૂડો લાગે તમારો મોઢડો રે આ મારા
ભાઈ સોહલા એ માતા કુટુંબમાં ક્લેશ તું કાઢજે રે પછી હાકલો કરીને ભેળા રાખ માં સવડ ચામુંડ પાલક વાળી જાગજે રે એ માડી નિહળે ગાયું અમારી ભાવ રે પછી વાસરું કરે છે વિલાપ માં સાવણ સાવણ સૂતી હોય તો જાગજે રે એ ચામુંડ લીલી વાડીના તારા છોડવા રે સાવણ પાણી છોડવાને તું પાજેના કુળમાં ચામુંડ જેવી માવડી રે એ માતા ચામુંડ અરજી અમારી સુણજે રે આ મારા વિશાલભાઈ સોહલા આ મારા ભાઈભાઈ સોહલા એ માતાનું ભુવાની લટ રમતી રે પછી મેં પઢિયારનું કેવું માન માં સાવણ સાવણ બેઠી ઉગમણા મોઢડે રે એ માતા પાછી ગામે તમારા મોઢડા રે પછી વળતી લીબડિયુની સાય માં સાવણ ચામુંડ બેઠી જેના કુળ મારે એ સોહલા ભાયું સુતા હોય તો જાગજો રે પછી ચામુંડ નો રાખો વિશ્વાસ જેના કુળમાં સાવણ નથી ડૂબડી રે એ ચામુંડ બાલુડા આવ્યા તમારા આશરે રે પછી હૈયા ઉભરાય માં ચામુંડ બેઠી ઉગમણા મોઢડે રે એ ખોડાયા વગડે ગાયું સાર તારે પછી જપે ચામુંડ માના જાપ જેના કુળમાં સાવણ નથી ડૂબડી રે એ ચામુંડ તારું અંજવાળું જગતમાં દેખાય છે એ ચામુંડ તારું અંજવાળું ચોટી લે હા
લખિયા કાગળિયા વાલીડા ને લખિયા કાગળિયા એ તેથી લખીએ કાગળિયા ગીતાના ગાઉં છું ગીતળિયા બાલુડા ગાય છે ગીતળિયા ધીંગી ધજાયું દેવડે તારા ફરકે વાદળિયા એ ધીંગી ધજાયું દેવડે તારા ફરકે વાદળિયા ઢોલ ના ગારા ને નોબતું વાગે ઢોલ ના ગારા ને નોબતું વાગે પાવા પિતળિયા બાલુડા ગાય છે ગીતળિયા આહિર બાળ ગાય છે ગીતળિયા છપ્પન સીડી ચડશે જાદવ ખોલજે મંદિરિયા હે છપ્પન સીડી ચડશે જાદવ ખોલજે મંદિરિયા ગોમતીજીના કાઠલે બેસી ગોમતીજીના કાઠલે બેસી સુણશે વાસળિયા બાલુડા ગાય છે ગીતળિયા આહિર બાળ ગાય છે ગીતળિયા આહિરાણી સૌ સામટી આવીને આવ્યા બાલુડા એ આહિરાણી સૌ સામટી આવીને આવ્યા બાલુડા જ્ઞાન ગીતાના ગીતડા ગાતા જ્ઞાન ગીતાના ગીતડા ગાતા સુણજે સામળિયા બાલુડા ગાય છે ગીતળિયા આહિર બાળ ગાય છે ગીતળિયા એક લોહિયા સવ આયર તારા ધીંગા ધાવલિયા હે એક લોહિયા સવ આયર તારા ધીંગા ધાવલિયા બાળ આહીરો ને આયરાણી મળી બાળ આહીરો ને આયરાણી મળી જગમાં જીતળિયા બાલુડા ગાય છે ગીતળિયા આહિર બાળ ગાય છે ગીતળિયા હે લખિયા કાગળિયા વાલીડા ને લખિયા કાગળિયા એ તેથી લખીએ કાગળિયા ગીતાના ગાવું
છું ગીતળિયા ભાલુડા ગાય છે ગીતળિયા આહિર બાળ ગાય છે ગીતળિયા ભાલુડા ગાય છે ગીતળિયા આહિર બાળ ગાય છે ગીતળિયા પુત્રી હોઈ તેમાંથી કાશ્યપને 13 પરણાવી સૂરજના પિતાને 27 રાજાને પરણાવી 10 ધર્મરાજાને પરણાવી 7 રાજા મનુને પરણાવી 3 પ્રતિલોકને પરણાવી પ્રથમ રાણી દત્તાના તેના 33 દેવતા થયા પ્રથમ રાણી જે દત્તા હતા એના 33 દેવતા થયા બીજી રાણીએ ગીતા તેના 66 દૈત હુઆ સતયુગમાં કાંઈ હતું નહીં એવું નથી બધા રાક્ષસો બધું હતું એ આપણામાંથી જ ઉત્પન્ન થયેલા છે બીજામાંથી જ થયેલા બીજી રાણી દીતા તેના 7 દૈત હુઆ ત્રીજી રાણી વનાવતી તેના અરુણ ગરુડ થયા સૂર્યનારાયણ અરુણ સૂર્યનારાયણ સારથી છે તે પગે પાંગલા છે ભગવાન સૂર્યનારાયણ પગે પાંગલા છે એ ગરુડના ભગવાન લક્ષ્મીપતિનું વાહન છે ચોથી રાણી કનાવતી તેને 88,000 ઋષિ થયા આજે કનાવતી રાણી હતા એના 88,000 ઋષિ થયા પાંચમી રાણી સોમ બ્રહ્માણી તેના સૂર્યનારાયણ જગતમાં પ્રકાશી રહ્યા છે સૂર્યનારાયણના માતાનું નામ સોમ બ્રહ્માણી હતું છઠ્ઠી રાણી ભાણ યોગેશ્વરી તેના 8 પર્વત થયા આ મોટા મોટા જે પર્વતો છે એ ભાણ યોગેશ્વરી માતાના પર્વત છે મહેન્દ્ર મલય સહાય શક્તિમાન વૃક્ષ વિશ્વ પારિત્રાય અને શૈલ એમ 8 પર્વત છે સાતમી રાણી ચિત્રલંકી તેના 12 આદિત્ય થયા ધાતા મિશ્ર હરિયમા શુક્ર વરુણ અંશ ભગ વિશ્વાવાકુ પુષ્પા વિષ્ટા અને વિષ્ણુ એમ 12 આદિત્ય થયા આઠમી રાણી મેઘ નદી તેના 12 મેઘ થયા આ માતાજી મેઘ નદી હતા તેના 12 મેઘ થયા નવમી રાણી કહી તેના 9 કુળ નાગ થયા આપણી માતા મૂળ કહી આ 9 કુળ નાગમાંથી આપણે ઉત્પન્ન થયેલા છે નવમી રાણી કહી તેના 9 કુળ નાગ થયા કહુક તક્ષક સુષેણ કાલી વાસુકી પ્રભુતિ એમ છે આ 9 કુળ નાગ નામ છે બોલો બોલો ભલે નામના રે દ્વાર ઉઠલે ને પણ શું કામ દીધા હા તો यानी 36 वंश राज कड़ी बधानी चंद्रवंश एक कुल है एक रोजी के अंश एक अग्निवंश है एक भानुवंश 10 राज के 10 सूर्य के द्वार ऋषि देश प्रमाण सतोर अग्निवंश है वंश 32 बखान 11મી रानी शोभावंती तेना 18 वनस्पति थई 11મી રાણી શોભાવતી હતી તેના 18 વનસ્પતિ થઈ 12મી રાણી વનાવતી તેના અરુણ ગરુડ થયા બોલો सरस्वती नर्मदा गंडकी सिंधु गोमती तामसी कावेरी चंद्रभागा पुष्टा वेत्रवती शरणवती सरयू तापी वगैरह 999 नदी पवित्र से भले नाम ना हवरे द्वार 13મી રાણી અંજાવતી તેને ભોમા ભંડારી અંજાવતી માતા તેને જમીનમાં ભંડારી દીધા ભોમા ભંડારી તેને સમજાત થઈ સોનું રૂપું શિશુ ત્રાંબુ કથી લોઢું અને પિતા રાણી તેનો વિસ્તાર જાણ 27 ઇન્દ્રરાજાને પ્રણાવી તેના 27 નક્ષત્ર થયા 10 ધર્મરાજાને પ્રણાવી તેના ભૂરા લોક હુઆ અત્યારે હાલમાં યુરોપમાં રહે આ ભૂરા લોક કહીને આપણે આવી યુરોપમાં રહે
પુરાલક કહેવાય છે 7 રાજા મનુને પ્રણાવી એના 7 સમુદ્ર થયા શિશોદ લવણોદ દધિનંદ સુગ્રીશ દધિમંડળ સ્વાદિષ્ટ ધૃતિશ આ 7 સમુદ્ર છે મોટા ગણપતિ લોકને પ્રણાવી તેના મનુ શ્લોક હુआ ભલે નામના હરિદ્વાર 4 યુગની એક ચોકડી કહેવાય સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળયુગ 4 થતા બધા ભેગા થયા ત્યારે એક સતયુગ જાય છે 4 યુગ 1000 વાર પસાર થાય ત્યારે આ યુગ 4000 વખત પસાર થઈ જાય ને ત્યારે બ્રહ્માજીનો દિવસ કહેવાય આયુષ 125 વર્ષની બ્રહ્માજીની આયુષ 125 વર્ષની 4 યુગ ભૂયા જાય ત્યારે એક દિવસ ગણાય 125 વર્ષની હોય છે બ્રહ્મા આયુષના 50,000 વર્ષ પસાર થઈ ગયા છે અને 51મો વર્ષ ઉદય થઈને 43 ઘડી 42 પળ 3 પળ પસાર થઈ ગયા છે બ્રહ્માજીનો એક દિવસ ઉપર પ્રમાણે 14 મનુ હોય છે એ મનુના 71 મહાયુગ છે આ મહાયુગમાં મનુષ્ય વર્ષ 43 લાખ 20,000 થાય છે આ પ્રકારે 6 મનુ પસાર થઈને 7મો મનુ ચાલી રહ્યો છે આ મનુના 27 મહાયુગ થઈ પસાર થઈ ગયા છે અને 28મો મહાયુગ ચાલી રહ્યો છે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય ત્યારે વિષ્ણુની ઘડી કહેવાય બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય તે વિષ્ણુની ઘડી એક કહેવાય છે બાબા ઘડી કહેવાય એવી શ્રેષ્ઠ વિષ્ણુની ઘડી થાય ત્યારે શક્તિની પલ એક મા ભગવતીની શક્તિની પલ એક કહેવાય એવી શ્રેષ્ઠ શક્તિની પલ થાય ત્યારે નિરંજન ભગવાનનો દિવસ કહેવાય નિરંજન ભગવાનનો પૂરો થાય ત્યારે એક દિવસ કહેવાય એમ નિરંજન ભગવાનનો દિવસ પૂરો થાય ત્યારે વારાહ કલ્પ કહેવાય છે જે પ્રમાણે પૃથ્વી તે પ્રમાણે કલ્પ ભલે નામના હરિદ્વાર બેઠો કારતક સુધી નોમને બુધવારના પ્રથમ હરે શ્રવણ નક્ષત્રમાં રુધિ યોગમાં શરૂઆત થઈ તેનું આયુષ્ય 17,88,000 વર્ષનું પ્રમાણ તેમાં નારના અવતાર સતયુગની ભગવાનના અવતાર 4 થયા મત્સ્ય કશ્યપ વારાહ અને નરસિંહ આ 4 અવતાર થયા તેમાં પ્રથમ અવતાર મત્સ્ય અવતાર માતાના શંખાવતી પિતા હરિતા ગુરુ માનધાતા શેષ હંસવાદીને સહાય હતો હંસવાદીને સહાયો હતો અને વૈદ સુર શંખાસુર મારી બ્રહ્માજીએ વેદ લાવીને પાછા બધા શંખાસુર વેદ ચોરી ગયો આ 4 વેદ નહોતા બીજા ભગવાને એને મારી અને વેદને પાછા લાવ્યા હતા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અર્થવેદ આ 4 વેદ છે બીજો કુરુમ અવતાર બીજો કુરુમ અવતાર માતા ચંદ્રાવતી પિતા જીહલ ગુરુ એક રક્ષક વાઘપર પાટણ કૈટમને સહારો હતો ભગવાન કશ્યપે તુલસીનું રક્ષા માટે મદ્રાસન પીઠ પર ધારણ કરીને દેવદાનો પાસે સમુદ્ર મંથન કરાયું હતું જેમાંથી 14 રત્નો પ્રગટ થયા હતા શ્રી લક્ષ્મીજી કૌતિકમણિ પારિજાત વૃક્ષ સુરાજ નામ એટલે ધન્વંતરી વૈદ ચંદ્રમા કામદુર્ગા ગાય એવરાજ નામ હાથી રંભા નામની અપ્સરા સૂર્યનારાયણનો 7 મુખો ઘોડો અમૃત નામનું ચાંડિક નામનું ધનુષ્ય દક્ષ વ્રત શંખ હળાહળ વિશે એટલે ઘેર ભગવાન શંકરે પીધું અને ગળામાં રાખ્યું ત્યારથી નીલકંઠ મહાદેવ કહેવાના ભલે નામના હરિદ્વાર ત્રીજો વારાહ અવતાર માતા પદ્માવંતી પિતા પુનર્વા સહેજાનંદ ક્ષેત્ર ધોળકા મોર દાણુને સહારો અને હરણા કશુબને વધ કરીને રસાતાળમાં ગયેલી પૃથ્વી દેવીને વારા ભગવાન
દાઢના અગ્રભાગ ઉપર રાખી અને લાવ્યા હતા. રસાતાલમાંથી ગીરની માતાને બહાર લાવ્યા હતા. ચોથો નરસિંહ અવતાર, માતા લીલાવતી, પિતા હરિદાસ, ક્ષેત્ર મલતાન, હણાકસને સહારો અને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી. ભલે રામના હરિદ્વાર. આ સતયુગની માં ધર્મચાર્ય તરફ સ્થિર હતો. ગાયો પણ કામધેનુ જેવી હતી. ખાસ કરીને સોનાના પાત્રો અને સિક્કાના સ્થાન રત્ન પરસ્પર વ્યવહાર થતો હતો. માગ્યા મુજબ વરસાદ, સતયુગની અંદર માગ્યા મુજબ વરસાદ થતો. વરસાદ થતો હતો. પૃથ્વી સંપૂર્ણ રસકસ અને રત્ન ગર્ભાથી પરિપૂર્ણ હતી. બ્રહ્મા 4 વેદના દાન કરતા. બ્રાહ્મણો 4 વેદના દાનકાર હતા. ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ, અર્થવેદ, આ 4 વેદ જ્ઞાની હતા. સત્યથી ભાષી પ્રાર્થન પરસ્ત્રી પરાગમુખ હતા. ત્યાંથી હતા અને ત્યાં શાપ આપવામાં, વરદાન આપવામાં પણ સમર્થ હતા. વરદાને આપી શકતા અને શ્રાપે પણ આપી શકતા હતા. સતયુગની અંદર સ્ત્રીઓ પતિવ્રતા હતી. સારક વર્ગ એટલે રાજ કરતા રાજાઓ ન્યાય પરાયણ અને પ્રજાને પુત્રવતું સમજીને રાજ કરતા હતા. અત્યારે પુત્રવતું માનીને રાજ કરે છે કોઈ? રાજ કરતા હતા. અને સત્યભાષી, પ્રમાણિક અને શૂદ્ર લોકો સેવા ધર્મમાં રચ્યા પચ્યા રહેતા હતા. શૂદ્ર લોકોને જે નિજવરણથી પોતાના ધર્મમાં કામ કરી રાખતા બધા. સતયુગમાં પુષ્કર તીર્થનું ગણાતું. ગંગા જ્યાં પુષ્કર તીર્થ હતું. તીર્થમૂર્તિ ગણાતું હતું. પુરુષતાલ 21 પ્રમાણ. આયુષ 1 લાખ વર્ષની. સતયુગની અંદર મનુષ્યની આયુષ 1 લાખ વર્ષની હતી. એક હાથીનું બળ, અનાજ પડતા દ્વાર, એક વાર આને 21 વાર લડે. બોલો, સતયુગની 1 વાર જ વાવવાનું અને 1 વાર લડવાનું. અને ઝાડ જગ્યો બીજું કાંઈ નહીં. 1 વાર વાવે લડે. કલ્પવૃક્ષ આંબાની છાયા, ત્યારે આંબા હતા, બીજું કાંઈ હતું નહીં. અશ્રિદાદી પદમણી, અશ્રિદાદી 4, ત્યાંનું વર્ણન. સતયુગમાં અશ્રિદાદી પદમણી, ધર્મે પગ 4, પહેલું ચરણ સત્ય. સતયુગમાં 3 4 હતા ધર્મના. પહેલું ચરણ શોધ સત્ય, બીજું ચરણ શોધ, ત્રીજું ચરણ દયા, ચોથું ચરણ દાન. આ 4 ચરણોના ધર્મ છે. ધર્મના સહસ્ત્ર ગણું દાન કરતા ત્યારે 1 ગણું પુલ મળતું. સતયુગમાં 1000 રૂપિયાનું દાન કરતા ત્યારે રૂપિયાનું પુલ મળતું. એ રીતે સતયુગનું પ્રમાણ હતું. ભલે